દાહોદ જિલ્લાનું સિંગવડ તોયણી ગામની 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર ગોવિંદ નટના કેસનો ચુકાદો મુલતવી હવે 25 એપ્રિલે લીમખેડા કોર્ટ સજા સંભળાવશે। સિંગવડ તાલુકાના તોયણી ગામમાં ગુજરાતી સ્કૂલના આચાર્ય ગોવિંદ નટે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી। આ હૃદયવિદારક ઘટનાનો કેસ લીમખેડા કોર્ટમાં ચાલી રહ્યો છે। આરોપી ગોવિંદ નટને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો। સમગ્ર સમાજ આશા રાખતો હતો કે આજે માસૂમ બાળકી માટે ન્યાય મળતો થશે, પરંતુ કોર્ટ દ્વારા ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો છે। હવે 25 એપ્રિલે લીમખેડા કોર્ટ સજા સંભળાવશે। સમગ્ર પરિભ્રમણમાં બાળકીને ન્યાય મળવાની આશા જીવી રહી છે। રિપોર્ટર ગોવિંદ પટેલ, લીમખેડા, દાહોદ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી।